જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો. આપણો પહેલો જ વ્લોગ હતો ને આપણે શરૂઆત કરી હતી યુટ્યુબમાં વ્લોગ બનાવવાની અને સવારમાં ચા મૂકી અને આપણે ફર્સ્ટ વ્લોગ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા અને આપણે જો ફ્રેશ થઈને આપણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લીધા અને પછી આગળનો વિચાર જે હતો એ હું તમને આગળ બતાવીશ વિડીયોમાં, તો વિડીયોમાં બન્યા રહેજો. તમને વિચાર આવ્યું છે ભાઈ દર્શન કરતાં કરતાં ટ્રાફિકમાં કેવી રીતે, તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે અમદાવાદના ટ્રાફિકમાં ફસાયા છીએ. આપણે એક સરપ્રાઈઝ જગ્યાએ જઈ રહ્યા છીએ, ત્યાં તમને બહુ મસ્ત નજારો બી બતાવીશ અને સરપ્રાઈઝ છે. તમે વિડીયોમાં બના રહેજો, તમને સરપ્રાઈઝ જાણવા મળી જશે. ફરી તમારા મગજમાં વિચાર આવ્યો છે મિત્ર કે ભાઈ ક્યાં પહોંચી ગયા? આપણે પહોંચી ગયા હતા દ્વારકા બીચ ઉપર. આપણે જે કીધું હતું ને કે તમને એક સરપ્રાઈઝ બતાવીશું, તો આ છે સરપ્રાઈઝ આપણું. આપણે પહોંચી ગયા હતા દ્વારકા બીચ ઉપર ને જે સામે તમને ટાવર જેવું દેખાય છે એ લાઇટ હાઉસ છે મિત્રો. અને દરિયાનો વ્યૂ એક નંબર છે. અત્યારે ત્યાં મતલબ બેસો ને તો તમને એમ થાય કે અહીંથી ઉઠવું જ નથી. એક નંબર લોકેશન છે સાહેબ. તમે આવો ને તો દ્વારકા બીચ ઉપર આવવાનું ભૂલતા નહીં. એક્ઝેક્ટ મંદિરના પાછળ છે. ગોમતી નદી બી ત્યાંથી નજીક છે, ગોમતી ઘાટ બી ત્યાંથી નજીક છે અને બહુ જોરદાર નજારો છે. ફરતા આપણને એક જગ્યા બહુ મસ્ત બેસવાની મળી ગઈ, તો આપણી વાઈફ જોડે બેસી ગયા ત્યાં. ને પછી આપણે આખો નજરનો સામે મંદિર દેખાય છે, અરબી સમુદ્ર અને ગોમતી નદીના એક્ઝેક્ટ કિનારા પર જ મંદિર છે. અને તમે ત્યાં આવો તો ત્યાં બી જવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા હતા ને ઉપર તો બહુ જ પબ્લિક હતી, મતલબ જોરદાર નજારો હતો એમ. તો ત્યાંથી નીકળીને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા રૂક્ષ્મણી મંદિરના. આપણે જે જોઈ રહ્યા છીએ તે રૂક્ષ્મણી મંદિર છે, દ્વારકાના અંદર જ આવેલું છે અને દ્વારકા મંદિરથી માત્ર 1.5 કિલોમીટર દૂર છે. તો ત્યાં બી આવવાનું ભૂલતા નહીં. એમ કહેવાય છે કે દ્વારકામાં આવો છો અને રૂક્ષ્મણીજીના દર્શન નથી કરતા તો તમારી દ્વારકાની યાત્રા મતલબ અધૂરી જ છે બિલકુલ. તો દ્વારકા આવો તો રૂક્ષ્મણી મંદિર આવવાનું ભૂલતા નહીં. આ છે ત્યાંનો નજારો જોરદાર. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી નીચે આવી ગયા હતા. નીચે સામે જે તમને દેખાય છે જે પક્ષીઓ મતલબ ખાતા, તે એક્ઝેક્ટ મંદિરની સામે જ છે, જ્યાં તમને 10 રૂપિયા કાં તો 20 રૂપિયામાં તમને એ લોકોનું ખાવાનું મળી જશે. તો તમે ત્યાં બી પુણ્ય કરી જ શકો છો. તો દ્વારકામાં આવો તો આ બી ભૂલતા નહીં જ. તો ફાઇનલી આપણે મંદિરથી બહાર નીકળીને આપણે જઈ રહ્યા હતા આપણી રિક્ષા જોડે. રિક્ષામાં બેસીને આપણે જવાનું હતું રૂમ તરફ. આપણે બહાર આવીને જોયું તો એટલી બધી ભીડ ને એટલી બધી પબ્લિક, તો વાત છોડો. કારણ કે હતી દ્વારકામાં અત્યારે પોષી પૂનમના કારણે દ્વારકામાં એટલા શ્રદ્ધાળુ ને એટલા ભાવિ ભક્તો આવે છે કે જેની વાત છોડો. તો ત્યાંથી આપણે નીકળી ગયા રિક્ષામાં બેસીને રૂમ ઉપર. તો ચાલો મિત્ર આગળ જોઈએ. તમે વિચારતા હશો કે આવું જ જોરદાર લોકેશન ક્યાંનું છે, તો તમે દ્વારકામાં આવો ને તો ત્યાંથી 1 જ કિલોમીટર દૂર દ્વારકા મંદિરથી ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ને ત્યાંનું નજારો મતલબ એક નંબર. અત્યારે બી જોરદાર નજારો છે ને કદાચ તમે ચોમાસાની સિઝનમાં આવો તો ત્યાંનો નજારો મતલબ ભવ્યથી ભવ્ય સુંદર દેખાય છે. અને આ છે સાહેબ સનસેટ પોઈન્ટ. એક્ઝેક્ટ છે ભડકેશ્વર મહાદેવના મંદિરના સામે. જે તમે સાંજનો નજારો જોવા માટે એટલી બધી પબ્લિક ત્યાં આવે છે કે તમે વાત છોડો. એક નંબર નજારો હોય છે સનસેટ પોઈન્ટ જોવા માટે. વાત છોડો, એટલી બધી પબ્લિક ત્યાં તમને જોવા મળશે. દ્વારકામાં આવો તો સાંજે ત્યાં જવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ મિત્રો. અને આપણો દ્વારકામાં આજે બીજો દિવસ હતો. આપણે સવારમાં પહોંચી ગયા હતા બસ સ્ટેન્ડ ટિકિટ કરાવવા માટે, પણ ત્યાં જઈને જાણવા મળ્યું કે ત્યાં બસ મતલબ એકદમ ફૂલ છે, ઓનલાઈન બુકિંગ થયેલું છે. તો ત્યાંથી પછી આપણે ચાલતા આવી ગયા મંદિરથી આપણે હવે જવાનું હતું રૂમ ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા સુદામા સેતુ. અને સુદામા સેતુનો જે નજારો છે સાહેબ એક નંબર. વિડીયોમાં બન્યા રહેજો ને તમને એક જોરદાર નજારો બતાવો. આ તમે વિચારતા હશો કે આટલી બધી પબ્લિક કેમ છે દ્વારકામાં? તો આજે હતી પોષી પૂનમના કારણે દ્વારકામાં એટલી બધી પબ્લિક હતી કે તમે વાત છોડ દો. તમે જો આ વિડીયોમાં જોતા હશો તો તમને દેખાશે કે એટલી બધી પબ્લિક તમને દેખાશે દ્વારકામાં જેની કોઈ હદ નથી. બહુ જ પબ્લિક,
પોષી પૂનમના કારણે એટલી બધી પબ્લિક દ્વારકામાં આવી કે એની કોઈ સીમા જ નથી સાહેબ. અને જોરદાર નજારો હતો. સામે તમને દ્વારકાધીશની ધજાના દર્શન બી થઈ રહ્યા છે. તો જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ, ને મંદિર તરફ જવા બહાર નીકળીએ છીએ તો આપણને એટલી બધી ભીડ જોવા મળે છે કે જેની કોઈ સીમા નહીં. એટલી બધી ભીડ અત્યારે દ્વારકામાં હતી. પબ્લિક તમે જુઓ તો જોરદાર ભીડ હતી સાહેબ. તો આપણે હવે જઈએ છીએ મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે સુદામા સેતુથી આવી ગયા હતા મંદિર તરફને. જેટલી ભીડ ઘૂમતી ઘાટી હતી એના કરતાં વધારે ભીડ મંદિર આગળ છે. તમે પબ્લિક જોઈ શકો છો સાહેબ. એટલી બધી ભીડ હતી, એટલી બધી ભીડ હતી જેની કોઈ સીમા નહીં. એટલી ને એટલી ભીડ મંદિરના અંદર બી છે, લાઇનમાં બી છે, બહુ જ ભીડ. તો ગાઈઝ, જે આ દિવાલ ઉપર તમે ફોટો જોઈ રહ્યા છો સુદર્શન ચક્રવાળો દ્વારકાધીશનો શ્લોક સાથે, એ ફોટો તમે ઘણી બધી રીલમાં અને વિડીયોમાં જોયો છે. આ બી તમે આના પર રીલ બનાવો તો રીલ વાયરલ થઈ જ જાય છે. તો ફાઇનલી ગાઈઝ, આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બન્યા રહેજો HR વિથ વ્લોગ.